આજરોજ તારીખ 7/7/2024 રવિવારના રોજ જગન્નાથ ભગવાનની રથયાત્રા હોવાથી ધનસુરા ગામની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી અને આ જગન્નાથ ભગવાનની રથયાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યામાં ગામ લોકો અને બાળકો પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસના ચુસ્ત બંદોબસ્તની અંદર જગન્નાથ ભગવાનની રથયાત્રા કાઢવામાં આવી અને આમ આખા ગામની નગરયાત્રા કરાવવામાં આવી અને બપોરે મધુભાઈ સોની હરિઓમ હાઉસમાં જગન્નાથ ભગવાનને ઉતારો આપવામાં આવ્યો અને દરેક ગામના ભાઈ બહેનો અને ભાઈ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। જગન્નાથ ભગવાનને ત્યાં ઉતારો આપી મધુભાઈ સોની અને તેમના પરિવાર ધન્યતાનો અનુભવ કર્યો હતો। ભગવાનની આરતી કરીને જગન્નાથ ભગવાનને વાજતે ગાજતે વિદાય આપવામાં આવી હતી અને ત્યારબાદ આખા ગામની નગરયાત્રા કરીને જગન્નાથ ભગવાનનો ઉત્સવ ખૂબ ઉત્સાહભેર ઉજવવામાં આવ્યો હતો અને આખા ગામે ધન્યતા પણ અનુભવી હતી। રિપોર્ટર ભરત આર કોળી, ધનસુરા। ધનસુરામાંથી ભગવાનની અસીમ કૃપાથી, ગુરુદેવની કૃપાથી એક અનંત રથયાત્રાનું જે આયોજન થઈ રહ્યું છે ને એને લાવો મળી રહ્યો છે એ અનંત ગણો મહાન, એનાથી કોઈ વિશેષ કંઈ હોતું જ નથી। એવો અનંત લાવો અને એ બી જગતના નાશનો કે જે આખા જગતનો નાશ છે, એના આગળ જગન્નાથ લાગે છે અને એના તમામ વસ્તુઓનું વિશેષ જ્ઞાન દરેકના જાણકારીમાં છે। એવા જ્ઞાનથી પણ આપણને ખબર પડે કે આ જગતનો નાથ કોણ છે, દરેકમાં જે છે એ એક જ છે એવું આપણને અહીંયા એક અહેસાસ થાય છે આ ભૂમિ પર આવ્યા પછી, અને એનો અનેરો આનંદ બહુ જ છે। બિહારીદાસજી મહારાજ અને એમના ગુરુ રામદેવદાસજી મહારાજથી પ્રારંભ કરેલી અને એમ તો ધનસુરામાં સ્વામિનારાયણ ભગવાનના જન્મના પહેલાની રથયાત્રા છે, એટલે 250-300 વર્ષ પહેલાની, લેકિન 4 પરંપરાથી રામદેવદાસજી મહારાજ, ભગવાનદાસજી મહારાજ, અવધ બિહારીદાસજી મહારાજથી પ્રારંભ કરેલી રથયાત્રા અમે એકવાર હરિદ્વાર જઈને આવ્યા પછી અહીં ખુશીના જન્મદિવસ અમે ઘરે આવ્યા હતા હરિઓમ હાઉસમાં, અને ત્યાર પછીનો એ ત્રીજો જન્મ મહોત્સવ હતો એમનો, હે ને, ત્યારે અમે ઘરે આવ્યા હતા। ખુશી 3 વર્ષની હતી ત્યારથી